હવે કનૈયાને હાથે પકડે કોણ અને આ પકડાય કોનાથી? પણ ગોકુળમાં એક પ્રભા નામની ગોપી હતી, એને આ બીડું ઝડપ્યું. પ્રભાએ ચેલેન્જનો સ્વીકાર કર્યો. પ્રભા ગોપીએ ચેલેન્જનો સ્વીકાર કર્યો કે હું કનૈયાને હાથો હાથ રંગે હાથ પકડીને બતાવીશ. હવે આ વાત વેતી વેતી ઠાકોરજી પાસે આવી કે પ્રભા ગોપીએ એમ કીધું છે કે હું રંગે હાથ પકડીશ એમ. કે તો ચાલો આપણે પેલા પ્રભા ગોપીની ઘરે છે ત્યાં જ ચોરી કરવાની છે. આ તો એવો માણસ ને, આને ચેલેન્જ કરી ત્યાંથી ઉપાડ કરે. આ પ્રભા ગોપીનો દીકરો પણ આના મંડળમાં, એટલે એને બોલાવીને કીધું, અહીંયા આવ, જો તારી માએ હું કે કના હું તારી ભેગો છું. માં ભેગો નથી, ખસી ગયો, હું તારા ભેગો છું. અચ્છા, હવે આપણે તારા ઘરે ચોરી કરવાની છે. બોલે હા, પ્રમુખ ને ઓલો આ સભ્ય, એટલે પ્રમુખ નો રૂબાબ હોય, તમને બધાને ખબર હશે. પ્રમુખ જ્યાં જ્યાં હોય ને રૂબાબ બહુ હોય. અને પ્રોબ્લેમ એ થાય કે કરે બધું પ્રમુખ અને ફસાય કોણ? સભ્ય. પ્રમુખ એવા જોઈએ, સભ્યને ચડાવી દે ને પોતે નીકળી જાય એ પ્રમુખ. એટલે બધા પ્રમુખ આવા નથી હોતા, પણ પ્રમુખ શબ્દ એવો. તો ના છોકરાને કીધું કે આજે તારા ઘરે ચોરી કરવાની છે, કેવી રીતના કરશું? બોલે જો કાના, મારા ઘરે પાણી રાખવાની જગ્યા પાણીયારા ઉપર જો પાણીનું મટકું ન દેખાય એનો અર્થ સમજી જવાનો કે મારી માં યમુનામાં પાણી ભરવા ગઈ છે ને આપણે એ ટાઈમે ચોરી કરી લેવાની. હવે અહીંયા ઘટના એ ઘટેલી, પ્રભાને ખબર કે મારો દીકરો એની ભેગો જ છે, એટલે મારો છોકરો એને કહેશે જ. એટલે પ્રભાએ એ મટકી ઘરમાં સંતાડી દીધી અને જે માખણનું સિક્કું હતું એ ખૂબ ઊંચું બાંધી દીધું અને પછી ઘરમાં છુપાઈ ગઈ. કૃષ્ણ અને બધા બાળકો આવી અને જોયું તો બહાર પાણી પર મટકી દેખાણી નહીં. હા ચાલો, સારો મોકો છે, ગુસ્સો ઘરમાં. જેવા ઘરમાં આવ્યા એટલે ભગવાને જોયું કે હા પ્રભા કાકી હોશિયાર તો છો તમે એમ ને. હા, છોકરાઓને ભેગા કરી ઉભા રાખ્યા, 2-4 જણા લગાવી અને એના પર કૃષ્ણ ઉભા રહ્યા. આમ હજી અંદર હાથ નાખવા જાય, મય લેવા જાય, ત્યાં તો પ્રભા બહાર નીકળી. ઉભો રે, તારે માખણ ખાવું છે એમ? આટલું કીધું, નીચેના બધા ભાગી ગયા અને કૃષ્ણ લટકી ગયા. માખણની જગ્યાએ કાનુડો લટકી રહ્યો, નીચે પ્રભા. તારી માં કેતી હતી રંગે હાથ પકડ્યો, જોયો આજ રંગે હાથ પકડ્યો. કૃષ્ણ કહે, એ કાકી ભલે પકડ્યો પણ નીચે તો ઉતાર. ઉતાર્યો, હાથમાં હાથ લીધો, કીધું ચાલ તારી માં પાસે. કૃષ્ણ રોવા મળ્યા. બહુ ખોટાડો ભાઈ, આ ખોટું ખોટું રોવા મળ્યો. એ કે કાકી જવા દે ને, માફ કરી દે ને, તારી ઘરે નહીં આવું. કે ના ના, તારી માં પાસે લઈ જાઓ. એ કાકી તને વચન આપું, તારી જેટલી સખી છે ને એના ઘરે પણ ચોરી નહીં કરું, પણ એકવાર છોડી દે. કહે નહીં, તારી માં કહેતી હતી રંગે હાથ લાવો, આજ હું લઈને જઈશ તારી માની પાસે, તારી માને બતાવી દઈશ, નંદરાણીને આમ કહી દઉં, નંદરાણીને તેમ કહી દઉં. કૃષ્ણ વિનંતી કરે, કાકી છોડ ને, કાકી જવા દે ને. એ કાકી મારો હાથ બહુ દુખે, છોડી દે ને કાકી. પણ પ્રભા કાકી માને, પ્રભા કાકી રેવા દો, પ્રભા કાકી આમ, પ્રભા કાકી પ્રભા. બહુ કીધું, પ્રભા કાકી માન્યા નહીં. ચાલ, હાથ પકડી અને આગળ પ્રભા કનૈયાને લઈ અને પાછળ દુનિયાભરના છોકરાઓ, એની પાછળ વાંદરાઓ, એની પાછળ શ્વાન અને બધા અવાજ કરતા જાય, પ્રભા ગોપી હાય હાય, પ્રભા ગોપી હાય હાય. આ ન્યારથી આવ્યું છે આ નારા. કાંઈ આ ભાજપ કોંગ્રેસના થોડા છે. હા, ભાજપ કોંગ્રેસના બાપાનો જન્મ એ નહોતો ત્યારે ભગવાન કૃષ્ણએ નારા આપેલા. નારા અને આઝાદી તો આ દેશને. પ્રભા ગોપી હાય હાય, પ્રભા ગોપી હાય હાય, એ ચાલ્યા બધા. ભગવાન રસ્તામાં કે કાકી જવા દે ને, હવે બહુ થઈ ગયું, ગામમાં ફજીતી થઈ ગઈ, હવે જવા દે. નહીં, તારી માની સામે લઈ જાઓ. કાંઈ વાંધો નહીં. જાતી હતી, ગામનો ચોરો આવ્યો,
હવે ભગવાનને કરવું કે જે બી થયું, અહીંયાથી પ્રભા ગોપી ઠાકોરને લઈને આવી અને સામેથી પ્રભા ગોપીના સસરા ઊભા થયા. હવે સસરા ઊભા થાય તો લાજ તો કાઢવી પડે ને, એટલે હાથ છોડીને આમ લાજ કાઢી અને પાછો હાથ પકડ્યો, બધું બદલી ગયું. પ્રભા ગોપી આવી, હાથ પકડીને આમ, એ યશોદા બહાર નીકળ. શું? યશોદા આવ્યા. શું છે પ્રભા? તું કહેતી હતી ને તારો લાલો ચોરી નથી કરતો, અમે ખોટું બોલીએ છીએ. જો પકડીને આવી તારા લાલાને, બોલ હવે શું સજા આપીશ? સામું નથી જોતી, ખાલી આમ હાથ કરે છે ને બોલે જાય. યશોદા કે સાંભળતો ખરી. અરે નહીં, શું સાંભળે યશોદા, આજ તો નિર્ણય કરીને રહેશું. અરે પ્રભા તને ખબર છે? હા મને બધી ખબર છે, આ તારો લાલો જ બધાને ચડાવે છે. આમ હાથ કરતી જાય. બહુ કીધું, યશોદાએ કીધું પ્રભા સાંભળ. અરે શું સાંભળે? અરે નહીં. પછી યશોદાને ગુસ્સો આવ્યો. એ પબલી ચૂપ! અવાજ માર્યો ને સપડાક. શું ક્યારની ચોટી છો કે તારો લાલો તારો લાલો? પેલા જોતો ખરી તારા હાથમાં છે એ કોનો લાલો છે? પ્રભા ગોપી આમ ધીરેકથી જોયું, એનો પોતાનો લાલો હતો. ત્યાં તો અંદરથી ઠાકોરજી આંખ ચોળતા ચોળતા નીકળ્યા. યશોદા કે મારો લાલો તો ક્યારનો ઘરમાં સૂતો છે. ઠાકોરજી આંખ ચોળતા ચોળતા નીકળ્યા કે મમ્મી મમ્મી શું થયું? માં શું થયું? યશોદા કે કાંઈ નહીં. પ્રભાની તો આમ હાલત જોયા જેવી થઈ ગઈ. ઠાકોરજી ઓલી જે આમ લાજ છોડાવી ને એમાં તેના છોકરાનો હાથ આપીને પાછળથી ઘરે આવીને માને કીધું માં મને બહુ નીંદર આવે, સુઈ જા. અને સુઈ ગયા. અને ભારે ફજેતી થયો ભાઈ પ્રભા ગોપીની. પછી તો નીચે મુંડી કરી અને જાતી હતી, પણ ઠાકોરજી પાછળથી ફરીને રસ્તામાં ઉભા રહ્યા. આમ કમર પર હાથ આવ્યો. પછી કીધું એ પ્રભા શું પકડવો જ કે નાના? કૃષ્ણ હારી ગયા. નાના પકડવો જ કે નાના? બીજી વાર કોશિશ કરીશ ને તોય જોજે, આ વખતે તો તારા લાલાનો હાથ આપ્યો તો બીજી વાર તારા પતિનો હાથ આપી દઈશ. આવો ભગવાન ઠાકોર બધાને જીવ માત્રને આનંદ કરાવતા રહ્યા. એવામાં એક દિવસ ઘટના ઘટી. ઠાકોરજીને માં તૈયાર કરી રહી છે, દૂધ ગરમ મૂક્યું છે. યાદ આવતા માં ત્યાં ગઈ, દોડીને ઠાકોરજીને છોડ્યા. ઠાકોરજીને એમ થયું કે માને મારા કરતા દૂધ વાલું છે, એટલે એક મોટો પથ્થર લઈ અને છાશની ગોળી હતી ને એના પર દે માર્યો. ગોળી ફોડી નાખી. આખા ઘરની અંદર છાશ છાશ થઈ ગઈ. માએ જોયું, માને બહુ ગુસ્સો આવ્યો. કીધું તું બહુ કવરાવે છે ને કાના, ચાલ આજ તને બાંધી દઉં. એટલે એક ખાંડણિયાની જોડે માં યશોદા કૃષ્ણને બાંધવા આવ્યા. રસી લઈ આવ્યા. રસી ગાંઠ મારે પણ ગાંઠ ન પડે. ગાંઠ મારી, બીજી રસી લાવ્યા, ત્રીજી રસી લાવ્યા. જેટલી રસી લાવે ટૂંકી પડે, 4 આંગળ ટૂંકી થાય રસી. ભગવાને કીધું રેવા દે માં, હું તને મદદ કરું. માના હાથમાં પોતાનો હાથ ફેરવી અને ગાંઠ મારી દીધી અને કીધું તો ઠીક. કારણ માં અંતે થાકી ગઈ. અરે કાના હું તારું શું કરું, તું તો બંધાતો પણ નથી. તો કે લાવ બાંધી દઉં. માં જતી રહી. પછી ભગવાન ઉભા હતા. એને એમ થયું ચાલ હવે આ ઘણા સમયથી નલકુબેર ને મણિગ્રીવ અહીંયા પડ્યા છે, એનો ઉદ્ધાર કરી નાખું. એટલે યમલા અર્જુન નામના 2 વૃક્ષ હતા નંદ બાવાના નંદાલયમાં. એના વચ્ચેથી ભગવાને નીકળવાનો પ્રયાસ કર્યો કે જો આ બંનેની વચ્ચેથી નીકળી જાઓ તો રસ્સી તૂટી જાય અને હું મુક્ત થઈ જાઉં. હકીકતમાં એવું હતું, અનાયાસે ભગવાનને યમલા અર્જુનમાંથી નલકુબેર અને મણિગ્રીવને મુક્ત કરવા હતા. બંને વચ્ચે ઘર્ષણ થયું, જોરદાર અવાજ થયો, બંને વૃક્ષ નીચે પડી ગયા અને એમાંથી 2 દિવ્ય પુરુષ બહાર નીકળ્યા. ઠાકોરજીની સ્તુતિ કરી અને જતા રહ્યા. બીજા કોઈ નહીં, પણ એ નલકુબેર અને મણિગ્રીવ હતા. પૂર્વે નારદજી મહારાજથી શ્રાપિત થઈ અને નંદાલયની અંદર આવેલા. જોરદાર અવાજ આવ્યો, બધા દોડીને આવી ગયા. નંદબાવા આવી અને લાલાને હાથમાં લઈ લીધો. લાલાને કીધું શું થયું લાલા? અને લાલો મને ફરિયાદ કરવા. બાબા બાબા તમને ખબર નથી, તમે ઘરે ના હો ને ત્યારે માં મને બહુ મારે છે. આવો ભાઈ, હકીકતમાં કૃષ્ણ તો 11 વર્ષ અને 52 દિવસ જેને લીલાઓ કરી છે ને,
આપણે કદાચ આખું ભાગવત ભણી જવાની કોઈ જરૂર નથી. ખાલી 11 વર્ષ ને 52 દિવસની લીલાઓમાં જીવા કરો ને તોય મુક્તિ મળી જશે તમને. કેવી લીલાઓ છે! એ ચરિત્ર સાંભળો ત્યારે તમને આંખમાં દેખાવું જોઈએ. જ્યારથી આ વસ્તુ થઈ જશે ને પછી ભગવાન તમને એમ જો મળવામાં વાર નહીં લગાડે, શાશ્વત તમારા સામે ઊભો હશે. પણ એ લીલાઓનું દર્શન કરો તમે એવી રીતના. બાબાને કીધું, બાબા માં મને બહુ હેરાન કરે છે, તમે ન હો ને ત્યારે મને ખીજાયા કરે. બાબા આજે તો મને બાંધી દીધો. નંદ બાબાને ખબર છે કનૈયો ખોટું બોલે. કીધું હા મને બધી ખબર છે, ચાલ હવે માથામાં ટપલી મારી